સમાચારોમાં આગળ વધીશું. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક બન્યા છે રાજ્યના નવા ડીજીપી. મહત્વના સમાચાર. સોમવારના રોજ જીએસ મલિક ડીજીપી તરીકે ચાર્જ સંભાળશે. પોલીસ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. નવા ડીજીપી અંગે ગૃહ વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવનું સ્થાન લેશે જીએસ મલિક. 1993ની બેચના આઈપીએસ જીએસ મલિક બીએસએફ અને CISFના એડીજી રહી ચૂક્યા છે. 1 જાન્યુઆરી 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ હતા કાર્યરત અને હવે KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. તો જ્ઞાનેન્દ્રસિંહ બન્યા છે નવા ડીજીપી રાજ્યના અને રાજ્યને નવા ડીજીપી મળ્યા છે. હવે સોમવારથી તેઓ ચાર્જ સંભાળશે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના નવા ડીજીપી બન્યા છે. તો રાજ્યને નવા ડીજીપી પડી ગયા છે. તો ડીજીપીની કારકિર્દી કેવી છે, શું તેઓએ અત્યાર સુધી ચાર્જ સંભાળ્યો છે તેના પર નજર કરીશું. મલિકના રાજમાં અમદાવાદ કેવી રીતે બદલાયું છે સૌપ્રથમ આપણે તેની વાત કરીશું. તો ટ્રાફિક મેનેજમેન્ટ, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ પર કામગીરી કરી હતી. ટ્રાફિક મેનેજમેન્ટ પણ તેઓએ ખૂબ સુધાર્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ફ્રોડના પીડિતોને રૂપિયા પરત અપાવવામાં પણ જીએસ મલિકનો ખૂબ મોટો ભાગ રહ્યો છે. ઓનલાઈન ફ્રોડ જે કેસીસ છે તે કેસીસને પણ જીએસ મલિકે ખૂબ સરળતાથી સોલ્વ કર્યા છે. આ ઉપરાંત સાયબર સાથી ચેટબોટ દ્વારા 2400 કલાક માર્ગદર્શન સેવા પણ તેઓએ શરૂ કરાવી છે. એટલે કે જીએસ મલિક જ્ઞાનેન્દ્રસિંહ જે પોતે બીટેક કરેલું છે તેઓએ અને સાથે જ LLB નો પણ અભ્યાસ કરેલો છે. તો આ તમામ જે છે તેઓએ ચાર્જ સંભાળ્યા છે. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ચોરી થયેલી વસ્તુઓ પણ તેઓએ પરત અપાવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અભિયાન જે છે તે જીએસ મલિકે એ શરૂ કરાવ્યો અને તેઓએ તમામ લોકોની વસ્તુઓ તેમને પહોંચાડી છે, પરત અપાવી છે. AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ પણ જીએસ મલિકે શરૂ કરાવ્યો છે. અમદાવાદમાં મોટા પાયે રેડ અને વેરિફિકેશન ડ્રાઈવ તેઓએ ચલાવી છે. સાથે જ અમદાવાદમાં તેઓએ જે ચાર્જ સંભાળ્યા છે સુરક્ષાને લઈને પોલીસ તંત્ર જે રીતે એલર્ટ જોવા મળ્યું છે એ જીએસ મલિકની જે છે તેઓ હેઠળ તેઓની હવે આગળ જોઈએ કે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની ડ્રાઈવ જીએસ મલિકે ચલાવી છે. અત્યારે પણ ગુજરાતમાં મોટી એક ડ્રાઈવ ચાલી રહી છે જેને ડેલ્ટા હન્ટ નામ આપવામાં આવ્યું છે. એ પહેલા પણ તમામ જે વિસ્તાર જે ઘાટલોડિયા સહિતના અનેક જગ્યાએ જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી એ જીએસ મલિકે કરાવી હતી. પોલીસ પરિવારો માટે વેલફેરની પ્રવૃત્તિ શરૂ કરી હતી જીએસ મલિકે. અમદાવાદ પોલીસમાં વર્ષો સુધી રહેલા કર્મીઓની પણ બદલી તેઓએ કરાવી છે. એટલે કે રોટેશન થાય તેવી કામગીરી જીએસ મલિકે કરાવી છે. આ સાથે જ જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણા રહેવાસી છે. કોણ છે, જો મૂળ તેઓ ક્યાંના છે, તેઓએ શું અભ્યાસ કરેલો છે અને જો તેની વાત કરીએ તો 1993ની બેચના આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે જીએસ મલિક. તેઓ મૂળ હરિયાણાના છે. આ સાથે જ કચ્છના ASP તરીકે પણ કારકિર્દીની શરૂઆત કરી હતી. કચ્છમાં ગુજરાતમાં એન્ટ્રી જો તેમની થઈ તો કચ્છથી થઈ હતી અને CISFના ADG નોર્થ તરીકે સેવા પણ આપી ચૂક્યા છે જીએસ મલિક. આ ઉપરાંત જો આગળ તેમની કારકિર્દી વિશેની જો વાત કરીએ તો BSFના IG તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને ભરૂચના SP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે જીએસ મલિક. તો જીએસ મલિક ખૂબ સારી રીતે ગુજરાત ક્ષેત્રને ચારે તરફથી ઓળખે છે, પહેચાને છે. છોટુ વસાવાની ધરપકડ કરી હતી જીએસ મલિકે અને આ છોટુ વસાવાનો ખૂબ ચર્ચિત કેસ હતો. બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો તેઓએ અભ્યાસ કરેલો છે. જેમ કે મેં આગળ પણ જણાવ્યું કે બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો તેઓએ અભ્યાસ કર્યો છે. LLB ગુજરાત યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે. LLB પણ તેઓએ ગુજરાતમાંથી જ કર્યું છે અને તેઓએ આ સાથે જ જો વાત કરીએ તો ASP ભુજ તરીકે પણ શરૂઆતની પોલીસ સેવા આપી ચૂક્યા છે જીએસ મલિક. જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમનું આખું નામ પૂરું નામ છે. ASP તરીકે પણ તેઓ
હવે ફરજ બજાવી ચૂક્યા છે। જો કે મહત્વના અન્ય સમાચાર પર નજર કરીશું કે જીએસ મલિક ડીજીપી બનતા હવે કોણ બનશે અમદાવાદના પોલીસ કમિશનર? આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે, કારણ કે હવે જે એ જગ્યા ખાલી છે તો એ ચાર્જ કોણ સંભાળશે અને કયા નામ ચર્ચામાં છે તેના પર આપણે નજર કરીશું। તો જીએસ મલિક ડીજીપી બનતા હવે કોણ અમદાવાદના પોલીસ કમિશનર બનશે? તો અમદાવાદ શહેરના નવા કમિશનર બનવા માટે 4 મોટા નામ રેસમાં છે। જો કે સૌપ્રથમ નામ જો સામે આવી રહ્યું છે તે છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભૌમિક લાઈવ જોડાઈ ગયા છે। ભૌમિક, હવે એક જગ્યા ખાલી થઈ ગઈ છે, તેના પર ખૂબ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ અમદાવાદ શહેરના નવા કમિશનર કોણ બનશે અને કયા કયા નામ ચર્ચામાં છે? ભૌમિક, બિલકુલ, આપને જણાવી દો કે રાજ્યના નવા ડીજીપી તરીકે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકની નિયુક્તિ થઈ છે। તો સ્વાભાવિક છે કે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અમદાવાદ, અને તેના નવા પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તે ચર્ચાઓ શરૂ થઈ છે। પણ અત્યારે જે 4 નામ આવી રહ્યા છે તેમાં પ્રમુખ 3 નામ દાવેદાર છે। આપને જણાવી દઉં કે એસીબીના જે ડાયરેક્ટર છે પિયુષ પટેલ, જેઓ અગાઉ બીએસએફના આઈજી તરીકે રહી ચૂક્યા છે, ત્રિપુરા સરહદે તેમણે મહત્વની ભૂમિકા ભજાવી છે, તે પિયુષ પટેલ પણ એક પ્રમુખ દાવેદાર તરીકે અમદાવાદ કમિશનર ઓફ પોલીસની રેસમાં માનવામાં આવે છે। બીજું નામ આપને જણાવીશ કે સીબીઆઈમાં 3 વર્ષ સુધી જેમણે ડાયરેક્ટર તરીકે સેવા આપી છે મનોજ શશિધરન। આપને જણાવી દો કે સુશાંતસિંહ જેવા હાઈ પ્રોફાઇલ કેસ તેના સુપરવિઝન નીચે થયો હતો। તે મનોજ શશિધરને ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ પોલીસ ફોર્સમાં પોતાની ફરજ બજાવી છે। તે મનોજ શશિધરન પણ દાવેદાર છે, તે પણ રેસમાં છે। ત્રીજું જે નામ આવી રહ્યું છે અત્યારે સુરતમાં કમિશનર ઓફ પોલીસ તરીકે જે ફરજ ઉપર છે તે અનુપમસિંહ ગેહલોત, જેમણે ગાંધીનગર અને રાજકોટમાં પણ પોતાની ભૂમિકા ભજવી છે, અત્યારે સુરતના કમિશનર ઓફ પોલીસ છે તે પણ દાવેદાર છે। પણ બની શકે કે જ્યાં સુધી નવા કમિશનર ઓફ પોલીસની નિયુક્તિ અમદાવાદમાં ન થાય ત્યાં લગી બની શકે કે કદાચ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલને પણ આ ચાર્જ સોંપવામાં આવી શકે છે। એક રીતના જોવા જાય તો ડીજીપી જીએસ મલિકની નિયુક્તિ થઈ ગઈ છે અને સોમવારે તેઓ ચાર્જ સંભાળશે, ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરના નવા નામનું એલાન થઈ શકે છે। પણ જે પ્રમુખ દાવેદારો છે તેમાં આ 3 એવા સિનિયોરિટી અધિકારી છે, પિયુષ પટેલ છે, તેની સાથે મનોજ શશિધરન છે અને અનુપમસિંહ ગેહલોત। આ ત્રણેય અત્યારે સિનિયોરિટીના આધારે માનવામાં આવે છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના પ્રમુખ દાવેદાર છે। આઈપીએસ બેચ જે કહેવાય તેમાં સૌથી વધારે સિનિયોરિટી તે ધરાવે છે। 1997ની બેચ હોય, 1998 અને 1994 અલગ અલગ તેમણે સેવા આપી છે। જેમ કે પિયુષ પટેલ અત્યારે એસીબીના ડાયરેક્ટર છે, મનોજ શશિધરન કેન્દ્રના ડેપ્યુટેશન ઉપર સીબીઆઈમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે તેઓ સેવા આપતા હતા। અનુપમસિંહ ગેહલોત છે, તેમણે ગાંધીનગર, રાજકોટ અને અત્યારે તેઓ સુરતના કમિશનર ઓફ પોલીસ તરીકે છે। તો માનવામાં આવે છે કે આ 3 પ્રમુખ દાવેદારોમાંથી કોઈ એક એવું નામ છે જે અમદાવાદ કમિશનર ઓફ પોલીસ તરીકે તેનું આવનારા સમયમાં એલાન થઈ શકે છે। જી બિલકુલ ભૌમિક, આભાર સમગ્ર માહિતી બદલ।